જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવશું મકાઈની ભેળ। આ મકાઈ છે ને મેં જો હળદર ને મીઠું નાખીને બાફી લીધી છે। પછી એમાં ડુંગળી, ટમેટા, મરચાં, કાકડી, દાડમ અને આ ચવાણું છે, એ બધું મિક્સ કરીને આપણે ભેળ બનાવવાની છે। જો મિત્રો, આપણે બાફેલી મકાઈ લીધી છે, દાણા મેં કાઢી નાખ્યા છે। હવે એને આપણે એક બાજુ લઈશું। પછી એમાં ટમેટા ઉમેરીશું। પછી આ એક કેપ્સિકમ છે એ ઉમેરીશું। તમારી કાકડી છે અને ડુંગળી છે, બધું આપણે આમાં ઉમેરીશું। પછી આ દાડમના દાણા લીધા છે, એને પણ અંદર ઉમેરીશું। અને આ એક વાટકો મમરાનું ચવાણું લીધું છે, એમાં સેવ, મમરા, પૌવા બધું મિક્સ છે, એ બધું આપણે આ ભેળમાં ઉમેરીશું। પછી આ એક લીંબુનો રસ ઉમેરીશું। પછી હવે બધું સરખું હલાવી લઈશું। વસ્તુ આપણી બધી મિક્સ થઈ છે। હવે તીખાસ માટે થોડુંક લાલ મરચું ઉમેરીશું અને આ ધાણા જીરું। પછી એમાં આપણે કોથમીર ઉમેરીશું। પછી સરસ હલાવી લઈશું। જો મિત્રો, આ આપણી મકાઈની ભેળ તૈયાર થઈ ગઈ છે।